સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીના હત્યાના મામલામાં આજે એનએસયુઆઈ અને વિદ્યાર્થી સંગઠન અને યુથ કોંગ્રેસ જે છે તે વિરોધ પ્રદર્શન માટે ઉતરી આવી છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના યુથ કોંગ્રેસના જે કાર્યકરો જે છે તે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે અને હો હલ્લો જે છે તે અત્યારે વિરોધ પ્રદર્શનમાં જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે તાળાબંધી કરવાનું જે એલાન આપવામાં આવ્યું હતું અને એ તાળાબંધીને પગલે જે છે તે અત્યારે અહીંયા મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના જે છે અને એનએસયુઆઈના જે છે આગેવાનો કાર્યકરો પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું છે. હાલ જે છે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો સ્કૂલની બેદરકારી સામે ભારે આક્રોશ છે. મણિનગર અને ઈસનપુર વિસ્તારમાં અપાયું છે બંધનું એલાન. વિદ્યાર્થીની હત્યા બાદ ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છે. શાળાની જે બેદરકારી છે તેની સામે આક્રોશ. ગઈકાલે વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આજે એનએસયુઆઈ ના કાર્યકર્તા પહોંચ્યા. તો શાળા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. वो अपने कबूल करे, सीसीटीवी प्रोवाइड करे पुलिस को. और वो जो इन लोग बोल रहे हैं कि स्कूल के बाहर हुआ, ऐसा कुछ बाहर नहीं हुआ, अंदर हुआ है, गेट पे हुआ है. तो स्कूल की रिस्पॉन्सिबिलिटी नहीं बनती. प्लस उनके पास एक इतनी बड़ी स्कूल है, बेसिक मेडिकल किट नहीं होनी चाहिए इनके पास. क्या बताओगे, क्या मांग है आपकी? मेरी मांग यही है कि स्कूल इसमें कोई एक्शन ले और पुलिस है ना स्कूल को डिफेंड करने की बजाय हमको डिफेंड करके इससे वो लड़के को न्याय मिले. क्या हुआ था पता है आपको? एग्जैक्टली हुआ ये था कि एक लड़के ने दूसरे लड़के को यहाँ पे स्कूल के एग्जैक्ट बाहर मार दिया. वो लड़का स्कूल के अंदर जाके गिर गया है. स्कूल वालों ने आधे घंटे तक एम्बुलेंस तक नहीं बुलाई है और फिर आधे घंटे बाद उसके पेरेंट्स आए और उसको रिक्शा में हॉस्पिटल लेके गए. आधे घंटे तक उसका ब्लड लॉस हुआ है और जब उसके पेरेंट्स उसको लेके गए हॉस्पिटल तब स्कूल वालों ने सीसीटीवी फुटेज डिलीट कर दी है और वहाँ से ब्लड स्पॉट्स हटा दिए है. તો શાળાના વિદ્યાર્થીનો પણ એ જ કહેવું છે કે શાળાએ કોઈ જ પ્રકારની જવાબદારી નથી લીધી જ્યારે આ પ્રકારનો હુમલો પણ થયો હતો ત્યારે પણ. અમારી વિનંતી અને માગણી છે. તો સંજય આપણી સાથે જોડાયેલા છે. જી સંજય, આજે પણ વિરોધ પ્રદર્શન યથાવત છે અને શું માંગ, મુખ્ય માંગ શું છે? બિલકુલ અહીંયા જે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે. આજે જે પ્રકારે ગઈકાલે જે સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની જે હત્યા થઈ હતી અને તેનો જે વિરોધ જે ગઈકાલે પણ જોવા મળ્યો હતો, આજે પણ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરો આગેવાનો જે છે અહીંયા પહોંચ્યા છે. શું વિરોધ આજે આપણે કરી રહ્યા છીએ? શું કહો છો? શું વિરોધ કરી રહ્યા છે? અમે લોકો એમ વિરોધ કરી રહ્યા છે કે એ છોકરો અમે ખબર છે એ છોકરો માઇનોર છે, 8માં છે, તો એના ઉપર એમ લો છે કે એને કોઈ સજા ના મળશે. તો અમારો પણ માઇનોર મર્યો છે ને એમાં, તો એ પણ માઇનોર છે તો એને પણ સજા મેળવી જોઈએ. એને પણ મોતની સજા મેળવી જોઈએ. આમાં આજે ક્રૂરતાથી આજે વસ્તુ સમજો, આને ક્રૂરતા કહેવાય. ક્રૂરતાથી છોકરાને મારી નાખ્યો છે. આજે 8મા છોકરા કેટલી ક્રૂરતા હોય, 10મા છોકરાને મારી નાખ્યો. અને આ લોકો સ્કૂલમાં શું ધ્યાન રાખે છે? આજે આ રિસ્પોન્સિબિલિટી સ્કૂલની હોય એની જગ્યાએ આજે આ લોકો પ્રિન્સિપલ વિચાર કરો 12 કલાક સુધી પ્રિન્સિપલ નથી આવ્યા. શું मतलब છે વસ્તુનો? प्रशासन की जवाबदारी उनको रिस्पॉन्सिबिलिटी लेनी चाहिए. और बेसिक मेडिकल किट अगर इनके पास नहीं है तो वो इतनी बड़ी स्कूल खड़ी कैसे कर सकते हैं? अगर बेसिक मेडिकल किट नहीं रख सकते तो कोई बच्चा मर रहा है क्लास में, उनको एम्बुलेंस को कॉल करनी चाहिए, पुलिस को पहले कॉल करनी चाहिए. एक कंटेनर बुलाने से पहले उनको एम्बुलेंस को कॉल नहीं करना चाहिए था. वही हम बोल रहे हैं. और सीसीटीवी इनकी हर वक्त चलती है. कोई बंक मारे सीसीटीवी में देख रहा है, कोई टीचर रहता है देखते. इस समय पे कैसे कोई टीचर नहीं है? इतने सारी कार्स, बाइक, बस पड़ी है, अंदर कोई लेके नहीं जा सकता. आपको लग रहा है कि पहले चेकिंग हुआ होता तो ये घटना नहीं होती? हाँ, फोन वोन सब चेक होता है, बट ये एक चीज उनको पता नहीं कैसे इस बार नहीं मिली. कोई चाकू नहीं मिल रही इनको इस बार. આજે તમે આટલા વર્ષથી જોતા હશો સ્કૂલમાં પહેલી વાર મર્ડર થયું હશે, એટલે એ બી 7 ડે સ્કૂલની અંદર. કે ટૂંકમાં તમે લુખાવ તૈયાર કરો છો. આ તો એ જ વાત થઈ, તમે લુખાવ તૈયાર કરી રહ્યા છો. તમે શિક્ષણ આપવા બેસો તો લુખાવ તૈયાર કરો છો. અહીંયા પ્રિન્સિપલ શું કરે છે, એના સ્થળો શું કરે છે? શું હવે માંગ શું છે? તમે કઈ સ્કૂલો બંધ કરી નાખો અને માન્યતા રદ કરી નાખો.
બિલકુલ, તો જે પ્રકારે અત્યારે આપણે જોઈ શકો છો કે વિરોધ પ્રદર્શન જે છે તે થઈ રહ્યું છે. થોડા સમય પહેલા યુથ કોંગ્રેસ અને NSUIના જે કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી અને અત્યારે પણ અહીંયા સતત જે છે તે વિરોધ પ્રદર્શન જે છે તે NSUI દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં અહીંયા જે છે NSUIના કાર્યકરો પણ પહોંચ્યા છે અને સતત આ વિરોધ પ્રદર્શન અને દેખાવો જે છે તે કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે જ્યારે તેઓ યુથ કોંગ્રેસના જે કાર્યકરો ધસી ગયા ત્યારે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે હાલ પોલીસ દ્વારા કેટલાક યુથ કોંગ્રેસના આગેવાનોની અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જી સંજય, ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ આમાં દેખાઈ રહ્યા છે આ વિરોધમાં. એ વિદ્યાર્થીઓ શાળામાં ભણતા પણ હશે, એ લોકોનું શું કહેવું છે? આ પહેલા પણ અનેક આ પ્રકારની બેદરકારી સામે આવી ચૂકી છે, જે ગઈકાલે વાલીઓનો પણ પક્ષ હતો. આપે તેમની સાથે પણ વાતચીત કરી હતી. કયા પ્રકારની બેદરકારી આ શાળા દ્વારા અત્યાર સુધી રાખવામાં આવી છે અને હવે આ પ્રકારની બેદરકારી ન થાય અહીંયા જોવા મળી રહ્યું છે અને જે NSUI જે છે અને યુથ કોંગ્રેસના કાર્યકરો આજે તાળાબંધીનો કાર્યક્રમ હતો. ગઈકાલે જે પ્રકારની આજે ઘટના બની અને એ ઘટના પછી જે અંજન આક્રોશ જે છે તે એના સ્થાનિક લોકોમાં જે જોવા મળ્યો હતો, જે સ્થાનિક લોકોની સાથે જે વાલીઓ, પેરેન્ટ્સ હતા અને કેટલાક સંગઠનો જે છે તે પણ જોડાયા. અત્યારે આપ જોઈ શકો છો કે જે વિરોધ પ્રદર્શન જે કરી રહ્યા હતા એ લોકોની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે અને સતત આ જે વિરોધ પ્રદર્શન આજે પણ જોવા મળ્યું છે. NSUI અને યુથ કોંગ્રેસના જે કાર્યકરો અને આગેવાનોએ જે અહીંયા તાળાબંધીનું જે એલાન આપ્યું હતું અને એ એલાનને પગલે પોલીસનો કાફલો જે છે સવારથી જ આ સ્કૂલ ઉપર જે છે તે ગોઠવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ જે છે તે તૈનાત કરવામાં આવી હતી અને અત્યારે આપ જોઈ શકો છો કે આ જે NSUI અને યુથ કોંગ્રેસના જે કાર્યકરો જે છે તેઓની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે અને જે પણ પ્રદર્શનકારીઓ જે છે પણ સંજય, મોટી વાત એ છે કે જે શાળા સામે આ પ્રકારનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે, શાળા સામે કોઈ એક્શન નથી લેવાતું. જે વિદ્યાર્થીઓ પણ આમાં જોવા મળી રહ્યા છે, બાળકો પણ વિરોધ કરી રહ્યા છે, તેમની સામે એક્શન લેવામાં આવી રહ્યું છે અને પોલીસ ખેંચીને લઈ જઈ રહી છે તેમને. તો આપ જોઈ શકો છો કે આ કયા પ્રકારનો ન્યાય છે. જે શાળા બહાર આખી આ ઘટના ઘટી છે, એક પરિવારે પોતાનો કુળદીપક અહીંયા ગુમાવ્યો છે, શાળા સામે કોઈ એક્શન નથી લેવાઈ રહ્યું, પરંતુ જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા છે અને આ વિરોધમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે. ફક્ત NSUIના કાર્યકર્તા નથી, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે. जिसका बच्चा जाता है उसको मालूम होता है. हमारी भी बच्ची स्कूल में पढ़ती है, बुखार आता है तो अंदर पेरेंट्स को जाने नहीं देता लेने के लिए. અને આ સ્કૂલમાં જે આપણે કૃત્ય બન્યું છે, આપણો એક નાનો દીકરો જેનું મર્ડર કરવામાં આવ્યું છે, એના એ સતત અડધી કલાક સુધી અંદર સ્કૂલની બહાર જઈને અંદર દોડીને અંદર રહ્યો છે. તોય સતત પ્રશાસને, સ્કૂલના પ્રશાસને કે સિક્યોરિટી ગાર્ડે કોઈ એની મદદ કરવામાં નહીં આવી અને એના પહેલાં બી એક સ્ટુડન્ટ સિક્સર લઈને, બંદૂક લઈને સ્કૂલમાં ઝડપાયો છે. એની અઠવાડિયા પહેલા જ આ કૃત્ય બન્યું છે, જેને 3 મહિના માટે માત્ર સસ્પેન્ડ કરવામાં આવ્યું. આ સ્કૂલને પ્રિન્સિપલ કહે છે કે આ અમારી ફરમમાં આ બધું નહીં ચાલે. આ સ્કૂલને ફરમ સાબિત કરવા માંગે છે, આ બિઝનેસ ચલાવે છે. તો સંજય આપણી સાથે જોડાયેલા છે. જી સંજય, અહીંયા જે હકીકત અને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સવાલ એ છે કે જે શાળામાં બન્યું છે, જેની બેદરકારી છે, એની સામે તો અત્યારે કોઈ એક્શન નથી લેવાતું, પરંતુ જે લોકો વિરોધ કરી રહ્યા છે, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, એમને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા છે. એ વિદ્યાર્થીઓનો શું વાંક? એ તો ન્યાય માંગી રહ્યા છે ને? બિલકુલ સંધ્યા, જે છે એ જ સવાલ અહીંયા સામે આવી રહ્યો છે. કારણ કે જે આ ઘટના બની છે, વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ગઈકાલે જ્યારે આ પરમ દિવસે જે આ ઘટના બની, હત્યાની જે ઘટના બની અને ત્યારબાદ ગઈકાલે મોટી સંખ્યામાં જે પ્રદર્શનકારીઓ અને વાલીઓ જે છે તેઓએ અહીંયા વિરોધ કર્યો હતો અને ત્યારે પણ સવાલો ઉઠાવ્યા હતા કે વિદ્યાર્થીઓની સુરક્ષા જે છે કે તેને લઈને ક્યાંક ને ક્યાંક જવાબદારી જે છે તે સ્કૂલ પ્રશાસનની હોવી જોઈએ.
અને એ સ્કૂલ પ્રશાસનની સામે પણ કાર્યવાહીની માંગ જે છે તે કરવામાં આવી હતી, પરંતુ સ્કૂલ સામે જે છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે પણ સવાલો અત્યારે અહીંયા ઉઠાવવામાં આવી રહ્યા છે. આજે જે પ્રકારે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ જે આપવામાં આવ્યો હતો, જો કે સવારથી જ હાલ આપ જે જોઈ શકો છો કે અહીંયા જે રીતનો પોલીસનો કાફલો અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેઓ સવારથી જ અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કરીને પ્રદર્શનકારીઓ જે છે તે વિરોધ પ્રદર્શન જે છે તે ન કરી શકે. જો કે અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ પણ જે આ પ્રદર્શનમાં જોડાયા હતા અને એ વિરોધ પ્રદર્શન જે છે તેઓ કરી રહ્યા હતા. જો કે અને જે NSUI અને યુથ કોંગ્રેસ અને જે પણ પ્રદર્શનકારીઓ છે તેઓની માંગ એક જ છે કે આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ રોષ ફાટી નીકળ્યો છે અને પોલીસ વિરોધીઓની અટકાયત કરી રહી છે, પરંતુ જોવા જેવી વાત એ છે કે શાળા સામે જે પગલાં લેવા જોઈએ તે પગલાં નથી લેવાઈ રહ્યા, પરંતુ અહીંયા જે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે તેમની સામે એક્શન લેવાઈ રહ્યું છે. તો ફક્ત એક જ શાળા નહીં, અન્ય શાળાઓમાં પણ અત્યારે આ જ પ્રકારની એક ચિંતા પણ છે વાલીઓને. બીજી તરફ વિરોધ પ્રદર્શન પણ છે. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ તરફથી વિરોધનો વંટોળ. આજે 7th ડે શાળા તો બંધ છે, સાથોસાથ અન્ય શાળાઓમાં પણ બંધનું એલાન અપાયું છે. આ તરફ કેટલાક વેપારીઓએ મણિનગરમાં આવેલી સિંધી માર્કેટને પણ બંધ કરાવી છે. મહત્વનું છે કે 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ચારેકોર વિરોધનો વંટોળ છે. તો કેટલીક શાળાઓમાં બંધનું એલાન આપ્યું છે. ખાસ કરીને મણિનગર, ઈસનપુરની આસપાસની જે કેટલીક શાળાઓ છે તેને પણ બંધ રાખવામાં આવી છે. અને જે વિદ્યાર્થીઓ છે જે વિરોધ કરી રહ્યા છે તેમનું પણ એ જ કહેવું છે કે શાળાએ જવાબદારી લેવી જોઈએ અને જે CCTV જે છે તે આપવા જોઈએ. બાળક તરફડિયા મારતું રહ્યું, પરંતુ તેને બચાવવા માટે ન આવ્યું કોઈ. એમ્બ્યુલન્સ કોઈએ ન બોલાવી, CCTV પણ આપવામાં નથી આવી રહ્યા. તો આ તમામ બાબતને લઈને આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અને આ એક ઘટના બાદ અન્ય શાળાઓમાં પણ આ જ રીતે વાલીઓની ચિંતા પણ વધી છે કે બાળકોને શાળાએ મોકલે છે, પરંતુ ત્યારબાદ તેની જવાબદારી કોણ લેશે? શું શાળાઓ આ પ્રકારની જવાબદારી લેશે? કારણ કે આમ તો આ જે 7th ડે સ્કૂલની વાત આપણે કરી રહ્યા છીએ, તો એ સ્કૂલમાં પણ નાની એવી વસ્તુ લાવવાની પણ જ્યારે મનાઈ હોય તો પછી કોઈ ચાકુ લઈને, ધારદાર હથિયાર લઈને શાળા સુધી, શાળાના ગેટ સુધી કેવી રીતે પહોંચી ગયું? અને શાળાનો જવાબ સાંભળીને તમને નવાઈ પણ લાગશે કે શાળાના પ્રિમાઇસીસમાં આ પ્રકારની ઘટના નથી એવું કહી અને પલ્લો ઝાડવામાં આવી રહ્યો છે, હાથ ઉપર કરવામાં આવી રહ્યા છે. પરંતુ નજરે જોનાર લોકોનું અને ત્યાં હાજર જે લોકો હતા તેમનું પણ કહેવું છે કે ગેટ પાસે આ ઘટના બની છે. વિદ્યાર્થી લોહી લુહાણ હતો, અડધો કલાક સુધી તરફડિયા મારતો રહ્યો, પરંતુ તેના માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં ન આવી. પરંતુ જ્યારે આ ઘટના ઘટી ગઈ ત્યારબાદ પાણીનું ટેન્કર જરૂર બોલાવવામાં આવ્યું, કારણ કે જે ફ્લોર છે તે લોહી લુહાણ હાલતમાં હતો, લોહી ત્યાં હતું અને એને હટાવવા માટે પાણીનું ટેન્કર બોલાવાયું, પરંતુ એ પહેલાં એમ્બ્યુલન્સ ન બોલાવાય. તો આ તમામ એવી બાબતો છે જે શાળા ઉપર શંકા ઉદ્ભવા છે, શાળાની બેદરકારી છતી કરે છે. અને આ જ બધી બાબતને લઈને વાલીઓએ ગઈકાલે હોબાળો મચાવ્યો હતો, તોડફોડ પણ કરી હતી. જે રોષ છે સ્વાભાવિક છે, કારણ કે એક ઘરનો એક દીકરો ગયો છે, એક સંતાન એ ઘરનું ગયું છે જે 10મા ધોરણમાં ભણતો હતો. તો પરમ દિવસની એ ઘટના છે ને ગઈકાલે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આજે NSUIના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે અને પોલીસ તેમની અટકાયત કરી રહી છે. પણ સવાલ એ છે કે ન્યાય ક્યારે મળશે, કેવી રીતે મળશે? શું ફક્ત જે આરોપી છે તેની અટકાયત કરવાથી અથવા તો તેને સજા આપવાથી આ મામલો શાંત થઈ જશે? બીજી શાળાઓમાં આ પ્રકારની ઘટના નહીં ઘટે તેની જવાબદારી કોણ લેશે? કારણ કે કહેવાય છે કે શાળા એ શિક્ષણનું ધામ છે. જે કદાચ બાળકો ઘરે નથી શીખી શકતા તે શાળામાં જઈને શીખતા હોય છે. અને શિક્ષકો તેનો પાયો પણ હોય છે સારા શિક્ષણ માટેનો. પરંતુ આ પ્રકારની ઘટનાઓ બાદ લોકોમાં ચિંતા પણ છે અને આ સાથે રોષ પણ છે કે તેમના બાળકોના ભવિષ્યનું શું? આજે એક વ્યક્તિ ત્યાં ચક્કુ લઈને આવ્યું છે. આ પ્રકારની જો બેદરકારી રાખવામાં આવી તો કાલે કોઈ મોટી ઘટના પણ બની શકે છે. તો NSUI દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં પ્લેકાર્ડ સાથે પહોંચ્યા હતા કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ પણ તેમાં જોવા મળી રહ્યા છે. પરંતુ આ દ્રશ્યો જોઈને એક વાત
ચિંતા પણ આવે છે ને એક તરફ કહેવાનું પણ મન થાય કે જેને ન્યાય જોઈએ છે એ ન્યાય માટે જ આ લોકો માંગ કરી રહ્યા છે। એ વિદ્યાર્થીઓનો શું વાંક જે શાળામાં અભ્યાસ કરે છે ને તેઓ ત્યાં તેમના મિત્ર માટે, તેમના મિત્રને ન્યાય મળે માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમની જ ટીંગાટોળી કરવામાં આવી રહી છે। તો આ દોગલું વર્તન જોવા મળી રહ્યું છે। સંજય આપણી સાથે જોડાયેલા છે। જી સંજય, સવાલ અહીંયા હજુ પણ એ જ થઈ રહ્યો છે કે ન્યાય ક્યારે કેવી રીતે મળશે? સતત 2 દિવસથી આપ આ કવરેજ પણ કરી રહ્યા છો, અલગ અલગ રિએક્શન્સ પણ આવી રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે? બિલકુલ સંધ્યા, જે છે આ પરમ દિવસે જે ઘટના બની હતી, જે વિદ્યાર્થીએ 7 ડે સ્કૂલ મણિનગરની કે જેમાં જે ધોરણ 10ના વિદ્યાર્થીની અને ધોરણ 10ના જ વિદ્યાર્થીએ જે છે તે સ્કૂલની બહાર જે તેની હત્યા કરી દીધી હતી અને અત્યારે પણ જે છે તે સતત વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં જે છે NSUI અને કાર્યકરો, જે સ્થાનિક લોકો જે છે તેઓ અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જો કે આ પ્રદર્શનકારીઓ જે છે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે। સંધ્યા, પહેલા એ સવાલ કોઈ દેખાતું નથી કે નાનો માઇનોર છે એટલા માટે પેલો માઇનોર નથી। અમારી જોડે તો બની રહ્યા છે એટલા માટે, બાકી તો શું છે, તમે છોકરા માટે ઉભા છે। અમારી સાથે અહીંયા બહુ બધી વસ્તુઓ થઈ છે, અહીંયા બહુ બધી વસ્તુઓ થઈ છે। એક વસ્તુ નથી, અહીંયા બધા પેરેન્ટ્સ, અમે લોકો એક લેટર લખવાના છે, બધા પેરેન્ટ્સ એમાં અહીંયા સિગ્નેચર કરવાના છે અને આ અમે મુખ્યમંત્રી પાસે પહોંચાડવાના છે। શું રજૂઆત શું કરશો મુખ્યમંત્રી? સ્કૂલને એટલું કેવું છે, તમે સ્ટ્રિક્ટ પગલાં લો। અમારા છોકરાઓ જે કમ્પ્લેન્ટ કરે છે, પ્લીઝ એમને સાંભળો। તમે એ સાંભળતા જ નથી। અમે પોતે પેરેન્ટ, અમને 2-2 કલાક સુધી બહાર બેસાડી રાખે છે, એ લોકો અમને આન્સર હતા ઓકે દેખતે હે, બસ આટલું જ, આના સિવાય કશું જ નહીં। પહેલા પણ વિદ્યાર્થીઓ હથિયાર લઈને આવતા હોય? યસ, આવે છે। શું મારી છોકરીના ક્લાસમાં જો 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 દેખાય છે મારે છે ને લેડીઝ ઉપર બી હાથ ઉપાડી રહ્યા છે, દેખાયું? જો તો સંધ્યા, જે સવાલો ઉઠી રહ્યા છે કે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સંજય, અહીંયા તો એ દેખાઈ રહ્યું છે કે મીડિયા સાથે જે પણ વાતચીત કરે છે તેમને ઉપાડીને લઈ જાય છે, એટલે હકીકત એ સામે ન આવી જોઈએ। અહીંયા એ જ દેખાઈ રહ્યું છે। કરવામાં આવી રહી છે। જો કે જે સ્કૂલ પ્રશાસન સામે જે કાર્યવાહી થવી જોઈએ, એ સ્કૂલ પ્રશાસન પર કાર્યવાહી કેમ નથી થતી, તે સવાલો જે છે તે સંધ્યા અત્યારે પણ અહીંયા યથાવત છે। ગઈકાલે પણ આ જ પ્રકારનું વિરોધ પ્રદર્શન અહીંયા થયું હતું અને આજે પણ આ જ વિરોધ પ્રદર્શન અને અહીંયા એ જ પ્રકારની માંગ જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ જે પ્રત્યુત્તર જે છે તે સ્કૂલ પ્રશાસન કેમ મીડિયા વાળા બોલી નથી રહ્યા મારા માટે? તમે લોકો કમ્પ્લેન્ટ કરો। કોઈ એક વાત તમારો નાનો ભાઈ છે, એક વાત નાનો ભાઈ છે, મને અહીંયા હમણાં કેમ બેસાડી? સુરક્ષાને લઈને શાળામાં સર, મને કશું નથી જોઈતું। આ લોકો મને અંદર કેમ નાખ્યું? કોણ આપશે આનો આન્સર? રજૂઆત કરવા માટે આ રીતે તો સંધ્યા, આ સવાલો જે છે તે અહીંયા સ્થાનિક જે વિરોધ પ્રદર્શન કરનારા જે છે વાલીઓ છે તે પણ ઉઠાવી રહ્યા છે અને વિરોધ કરનારા જે યુથ કોંગ્રેસના NSUIના કાર્યકરો જે છે તેઓએ પણ સવાલો ઉઠાવ્યા હતા કે આ સ્કૂલ સામે જે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી। હજુ પણ એ દ્રશ્યો, જે વિરોધ પ્રદર્શનના, હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જોઈ શકો છો કે જે વિરોધ પ્રદર્શન જે કરવામાં આવી રહ્યું છે અને પોલીસ જે છે કે તે ક્યાંક ને ક્યાંક જે છે તે અટકાયત જે છે જે વિરોધ પ્રદર્શનકારીઓ છે તેમની કરી રહી છે। આ મોમેડન લોકો આપણા હિન્દુ સમાજના ઉપર ચડી બેઠા છે અને આપણા હિન્દુ સમાજને ન્યાય ભેંસની જેમ આપે છે, એટલે આ હિન્દુ સમાજ બધું ભેગું થયું છે અને આ વિરોધ કરે છે કે મોમેડનની પરાઈ હાઈ સ્કૂલોમાંથી રદ પીઓ કરી જાય। આપણી માંગ હિન્દુ ધર્મની રક્ષા કરો, હિન્દુ ધર્મની રક્ષા કેમ નહીં ઉભા રહેવા દે? વાત કરવા દો, હિન્દુ ધર્મની વાત કરવા દો, હિન્દુ છો ને? હા, તો હિન્દુ છો તો ધર્મની વાત કરવા દો, હિન્દુ ધર્મની વાત કરવા દો।
ન્યાય જોડે વાત કરવા દો. અમે તમામ સ્કૂલોમાં મુસલમાનોને એડમિશન મળવું જોઈએ નહીં. અત્યારે એડમિશન રદ થવા જોઈએ. છોકરો મરી ના ગયો. શું રજૂઆત છે તમારી? આ સ્કૂલના પ્રિન્સિપાલ અને પૂરા ટ્રસ્ટીની બેદરકારી છે. એટલે આ લોકો માણસોને કાયમ માટે સ્કૂલ બંધ થવી જોઈએ, માન્યતા રદ કરવી જોઈએ. સ્કૂલ બંધ થવી જોઈએ, સ્કૂલ બંધ થવી જોઈએ. શાંતિથી બધા ઉભા છે. કેમ આવો ધક્કા ધક્કી કરી મારામારી કરવાની? પોલીસનું વર્તન નથી સારું. સ્ટુડન્ટ્સ હોય આ વસ્તુ પહેલા ધ્યાન દોર્યું હોત તો આ છોકરો મરી ના ગયો હોત. અચ્છા, સ્કૂલની સામે કાર્યવાહી થવી જોઈએ. થવી જ જોઈએ. એની જગ્યાએ હું આત્મવિલોપન કરું, ના થાય તો કઈ થાય તો આત્મવિલોપન કરવા તૈયાર છીએ અમે. કાયદેસર. અને બીજી વસ્તુ, આનો કોઈ રસ્તો નથી. પહેલી વસ્તુ આપણે જોવા જઈએ તો કેમ કે આજે સમજો આપણે આ સ્કૂલમાંથી કાઢીને બીજા સ્કૂલમાં નાખીશું છોકરાઓને, બરોબર? શું ગેરંટી છે કે એ સ્કૂલમાં મોમેડન છોકરા નહીં હશે? એનો એક જ નિર્ણય છે કે ઉપર સુધી વાત પહોંચાડવી જોઈએ. અને ગાડીમાં બેસાડું છે હિન્દુને. તો આપ જોઈ શકો છો કે જે પ્રદર્શનકારીઓ જે છે તે અહીંયા પ્રદર્શન કરી રહ્યા હતા અને તેઓની અટકાયત જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને પોલીસ જે છે તે પ્રદર્શનકારીઓ કરી અને જે વિરોધ પ્રદર્શન કરનારા લોકો જે છે તેઓની અટકાયત કરવામાં આવી રહી છે. જી સંજય, અહીંયા તો એ જ દેખાઈ રહ્યું છે કે જે લોકો મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે તેમને ઉપાડીને લઈ જવામાં આવી રહ્યા છે. એ લોકો ન્યાયની વાત કરી રહ્યા છે, જે થયું છે તેની વાત કરી રહ્યા છે અને આગળ આવું ન થાય તે અંગે વાતચીત કરી રહ્યા છે. જો કદાચ આટલી સતર્કતા પહેલા રાખવામાં આવી હોત તો આવી ઘટનાઓ કદાચ ન બની હોત. શાળાએ જો આ પ્રકારની બેદરકારી ન રાખી હોત તો એક વિદ્યાર્થી કદાચ અત્યારે એ જ શાળામાં અભ્યાસ કરતો હોત અને ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. હવે તો બોર્ડની પરીક્ષા પણ આગળના સમયમાં આવવાની હતી, તો એમાં પણ એ કદાચ સારા માર્ક્સ લાવી અને પોતાના માતા પિતાનું ભરણ પોષણ કરતો હોત આગળના સમયમાં. પરંતુ સવાલ એ છે કે બધું જ હવે ભૂસાઈ ગયું છે એ લોકોની જિંદગીમાંથી અને હવે જે લોકો ન્યાય માંગી રહ્યા છે તેમની સામે જ હવે તેઓ એક્શન લઈ રહ્યા છે. પછી વૃદ્ધો હોય કે માઇનર બાળકો પણ જે વિરોધમાં જોડાયા છે તેમની સામે પણ એક્શન લેવાઈ રહ્યું છે. આ ક્યાંનો ન્યાય છે સંજય? સવાલ અહીંયા એ જ થઈ રહ્યો છે. અત્યારે જેટલા લોકોની સાથે મીડિયાએ વાતચીત કરી, આપે વાતચીત કરી છે, એ તમામ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. કેમ પોલીસ લોકોનો અવાજ બંધ કરવાનો પ્રયત્ન કરી રહી છે? કેમ લોકોને બોલવા દેવામાં નથી આવી રહ્યા? હકની વાત કરી રહ્યા છે એ લોકો, ન્યાયની વાત કરી રહ્યા છે. પોલીસ જે છે તે લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરતી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. જે પ્રદર્શનકારીઓ જે છે તે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો તેઓની અટકાયત કરવામાં આવી રહી છે. જો કે તેમના અવાજને સાંભળવામાં આવતો નથી જે તમે માંગ કરવા આવ્યા છો, પરંતુ તમારા અવાજને તમારે સાંભળવાની જગ્યાએ પોલીસ જે છે તમને અટકાયત કરવામાં આવી રહી છે. સ્કૂલ તરફથી, પ્રશાસન તરફથી પોલીસ પર ખૂબ જ પ્રેશર બન્યું છે. એક પણ આંદોલનકારીને કાર્યક્રમ જે કરતા એને રોકવાના, એને પ્રીમાઇસીસમાં નહીં આવવા દેવાના. અમારી માંગ એટલી છે કે સ્કૂલ પણ એટલી જવાબદાર છે જેટલું પેલું બાળક જવાબદાર છે. આરોપી પક્ષે કે સ્કૂલના સિક્યોરિટી ગાર્ડ ત્યાં ઊભા હતા, અડધો કલાક સુધી બાળક લોહી લુહાણ હાલતમાં ત્યાં પડ્યું છે, પણ એક પણ તકેદારી લઈને એને હોસ્પિટલ નથી લઈ ગયા. જો એને હોસ્પિટલની સારવાર સમયસર મળી ગઈ હોય તો બાળકને ખાલી ઇન્જરી થઈ હોય કે મૃત્યુ ના પામ્યો હોત. શું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો? શું કાર્યવાહી થવી જોઈએ? કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, સ્કૂલ બંધ થવી જોઈએ. સ્કૂલ બંધ કરવાની જે માંગ જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે. સંધ્યા, આપ જોઈ શકો છો કે એક પછી એક જે છે તે પ્રદર્શનકારીઓ જે છે જે પ્રકારની અટકાયત થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ જે રીતના અટકાયત કરી રહી છે, પરંતુ તેની સામે કાર્યકરો જે છે, પ્રદર્શનકારીઓ જે છે આજે એનએસયુઆઈનું સંગઠન સાથે મળીને ગુજરાત એનએસયુઆઈના લોકો અહીંયા સરસ્વતીના મંદિરમાં જે દિલ દુભાય એવી ઘટના બની છે. એના માટે એનએસયુઆઈ અહીંયા વિરોધ પ્રદર્શનમાં આવી છે. પણ જ્યારે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શનમાં આવી, સ્કૂલને તાળાબંધી કરવા ગઈ, ત્યારે પોલીસ સરકારના પીઠું બનીને ફક્ત સરકારના નામ ઉપર જે છે તે રોકવામાં આવ્યા છે એમને, અને અમારી અટકાયત કરવામાં આવી છે. અમારી એક જ માંગ છે કે નયનને ન્યાય મળવો જોઈએ એટલે મળવો જોઈએ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે લોકો જે છે એ લોકો જે આવી રહ્યા છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે અને જે વ્હીકલ લઈને આવતા લોકો પણ જે છે તે અત્યારે આ વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે. જય શ્રી રામ, જય જય.
તો ક્યાંક ને ક્યાંક આ જે ઘટના જે છે તેને જે આક્રોશ જે છે તે અત્યારે સંધ્યા જોવા મળી રહ્યો છે અને એક પછી એક પ્રદર્શનકારીઓ જે છે તે બેનર લઈને આવતા હોય છે તે સાથે સાથે અત્યારે હાલ બાઇક રેલી સ્વરૂપે પણ જે છે પ્રદર્શનકારીઓ જે આ વિરોધ પ્રદર્શન જે છે તે કરવા માટે આવ્યા છે અને તમામ લોકોની માંગ જે છે કે સ્કૂલ પ્રશાસન સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેઓની અટકાયત કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રદર્શનકારીઓ જે છે તેઓને અટકાયત ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ગાજવીજ સાથે મેઘો ત્રાટક્યો. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. નદીઓ ગાંડી તૂર બની ત્યારે ગીર સોમનાથ તાલાલા પ્રાચી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા. સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા હાઈવે પર પાણી ફરી વળ્યા. રસ્તાને બંને બાજુ વાહનો ફસાયા, જેથી કલાકો સુધી ટ્રાફિક જામ થયો. શ્રાવણમાં શ્રીકાર વરસાદથી ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો. હિરણ નદીમાં પૂરને કારણે ઘાટ પર ગોઠણસમાં પાણી ભરાયા. હિરણ 2 ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવતા ત્રિવેણી ઘાટ ડૂબી ગયો, જેથી અહીં દર્શન કરવા આવેલા ભક્તો ફસાયા હતા. તેમને હાથ પકડી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા. આ તરફ વરસાદે તાલાલા ઉના રોડને પણ બાનમાં લીધો. આકાશમાંથી જળ વિસ્ફોટ થતા રોડ પર નદી વહેતી થઈ. તાલાલાના અંકોલવાડી ગામ નજીક પણ પાણી ફરી વળ્યા હતા. સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત થયો. અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અસર થઈ હતી. ખેતરો પણ પાણી થઈ ગયા. આ તરફ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયા. સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલ રેજેન્ટા હોટલ પાસે પાણી ભરાયા. આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેથી વાહન ચાલકોની રફતાર થંભી હતી. હવે તાલાલાના અંબળાશ ગામના દ્રશ્યો પણ જોઈ લો. અહીં વરસાદ એવી ધબધબાટી બોલાવી કે ગણતરીની કલાકોમાં જ ગામ બેટમાં ફેરવાયું. વરસાદી પાણીએ ગામને એવું બાનમાં લીધું કે લોકો 1 વાગ્યા સુધી અરવલ્લી મહીસાગરમાં રેડ એલર્ટ, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. ભારે વરસાદ બાદ દ્વારકામાં જળબંબાકાર, રાવલ કલ્યાણપુર પંથકમાં પાણી જ પાણી. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ. જૂનાગઢ જિલ્લામાં 2 દિવસથી મેઘો મહેરબાન થતા ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા કેશોદ, મેંદરડા, વંથલી સહિતના શહેરોના હાલ બેહાલ થઈ ગયા છે. પંચાયતના 9 રસ્તા બંધ કરાયા. નીચાણવાળા 52 ગામને એલર્ટ કરાયા. તો આકાશી આફતથી માણાવદર અને વંથલી તાલુકાના 35 ગામોનો સંપર્ક તૂટ્યો. એસટી બસના 15 રૂટને અસર પહોંચી. માણાવદરના 7, મેંદરડાના 5, કેશોદના 3 અને તાલાળાનો 1 રૂટ બંધ કરાયો. જો કેશોદના દ્રશ્યો, જ્યાં કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા શહેરના રસ્તાઓ દરિયો બની ગયા. કમર સુધીના પાણી ભરાયા. કૃષ્ણનગર સહિતના નીચાણવાળા વિસ્તારો તો બેટમાં ફેરવાયા હતા. જૂનાગઢના બંગડુ ગામમાં પણ મેઘાએ બગડાટી બોલાવતા 24 કલાક સૂકી થયેલી નદી ગાંડી તૂર બનીને વહેવા લાગી. બંગડુ નજીક આવેલું બંદુક્યો નદીમાં ઘોડાપુર આવ્યું. નદી તોફાની બનીને વહેતા કોઝવે પર પાણી ફરી વળ્યા, જેથી અવરજવર અટકી ગઈ હતી. આકાશી આક્રમણના દ્રશ્યો મેંદરડાના ગામડાના છે. અહીં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા મેંદરડાના હાલ બેહાલ થઈ ગયા. ચિરોડા, ચોરેશ્વર વિસ્તાર, સાતવડલા સહિતના નીચાણવાળા વિસ્તારો તો નદી બની ગયા, તો ગામની મધુવતી નદી પણ દરિયો બનીને તોફાની સ્વરૂપે વહેતી થઈ. લોકોના માથા સુધી પાણી ભરાઈ ગયા. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ. 200 સ્કૂલ સાથે સિંધી બજાર સંપૂર્ણ બંધ. ભારે વરસાદ બાદ દ્વારકામાં જળબંબાકાર, રાવલ કલ્યાણપુર પંથકમાં પાણી જ પાણી. તો દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ, 2 દિવસથી વરસાદ યથાવત. और भी प्रदर्शनकारी है, उनसे भी बात करने का प्रयास करेंगे कि क्या ये प्रदर्शन कर रहे हैं, क्या कहेंगे? उसमें पूछने का ही न्याय चाहिए, न्याय मिलना चाहिए. जैसे मासूम लड़के का माँ, उसकी माँ का क्या होता होगा. छोटे आज हमारा लड़का है, कल तुम्हारा लड़का को होगा. ये सब आज हमारा लड़के को हुआ, कल तुम्हारा लड़का होगा, तो क्या करेगा पब्लिक. न्याय चाहिए, न्याय और कुछ नहीं. बिल्कुल, तो ये न्याय की मांग है. यहाँ पे लोग है कर रहे हैं और कई सारे लोग हैं. ये आप देख सकते हैं कि विरोध प्रदर्शन में जुड़े हैं और विरोध प्रदर्शन यहाँ पे चल रहा है. और
लोग हैं वो ये सब जो विरोध प्रदर्शन हो रहा है, और साथ में मैं पुलिस के भी ये आपको दृश्य दिखाना चाहूँगा कि पुलिस भी है वो जो भी प्रदर्शनकारी है वो प्रदर्शनकारी को है वो उनको जो पकड़ रही है उनका अटकायत हो रही है। आप देख सकते हैं उनको हिरासत में लिया जा रहा है, और ये घर्षण के दृश्य भी है जो स्टूडेंट है वो उनको पकड़ा जा रहा है, जो NSUI जो प्रदर्शनकारी है उनको पकड़ा जा रहा है। तो ये कहीं ना कहीं ये प्रदर्शन में अभी घर्षण के दृश्य भी सामने देखने को मिल रहा है, और बहुत सारा माहौल ये जो है वो कहीं ना कहीं विरोध प्रदर्शन का माहौल है। तो ये कहीं ना कहीं ये माहौल यहाँ पे आप घर्षण के दृश्य है देख सकते हो, और ये माहौल यहाँ पे पुलिस जो प्रशासन है, पुलिस है वो कहीं ना कहीं जो प्रदर्शनकारियों को पकड़ रही है। कैमरा पर्सन खेंगा राठौड़ के साथ संजय टांग, न्यूज़ 18 નેટવર્ક અમદાવાદ। તો NSUIનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીની હત્યા બાદ ઘેરા પ્રત્યાઘાત ગઈકાલે વાલીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। 500થી વધુ લોકોનું ટોળું ત્યાં પહોંચ્યું હતું। આજે NSUI સંગઠનના જે કાર્યકર્તા છે તેઓ પણ પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। तो इस बारे में ज्यादा जानकारी लेंगे। संजय हमारे साथ जुड़ चुके हैं। जी संजय, 2 दिन से लगातार आप वहां पर स्पॉट पे हैं, क्या कुछ देख रहे हैं? आज हम देख पा रहे हैं कि जो लोग मीडिया से बात कर रहे हैं, जो विरोध कर रहे हैं, उनका ही विरोध हो रहा है और उनको बिठाया जा रहा है, पुलिस ले जा रही है वहां से। पुलिस की ओर से ये पूरा संज्ञा है, ये जो मामला है वो दबाया जा रहा है ऐसा लग रहा है, क्योंकि 3 दिन से ये माहौल है यहाँ पे वो देखने को मिल रहा है। 3 दिन पहले की जो घटना है कि एक छात्र है यहाँ की मणिनगर की 7 डे स्कूल की जो एक छात्र ने दूसरे छात्र की हत्या कर दी थी, और कल जिस प्रकार से स्कूल में तोड़फोड़ के दृश्य देखने को मिले, तो स्कूल में कई सारे संगठन और पेरेंट्स की ओर से ये प्रदर्शन किया गया था, और स्कूल प्रशासन की जिम्मेदारी भी तय होनी चाहिए ऐसी मांग भी रखी थी, क्योंकि जिस प्रकार से मामला सामने आया था कि जो बच्चा है उसकी हत्या है वो स्कूल कैंपस के बाहर हुई थी, पर जो बच्चा घायल होकर स्कूल में आया और काफ़ी सारे देर तक है वो बच्चा वहाँ पे पड़ा रहा, और स्कूल प्रशासन ने कोई कार्यवाही नहीं की। जल्द से जल्द उसको अस्पताल लिया गया होता तो उसकी जान भी बच सकती थी, लेकिन कहीं ना कहीं स्कूल प्रशासन ने देरी की, ऐसी जो आक्षेप है वो कहीं ना कहीं पेरेंट्स की ओर से किए गए थे, और कल जो विरोध प्रदर्शन पेरेंट्स की ओर से किए थे, आज भी वही विरोध प्रदर्शन है। यहाँ पे स्थानीय लोग हैं वो भी ये विरोध प्रदर्शन में जुड़े हैं। NSUI और यूथ कांग्रेस है उसके कार्यकर भी यहाँ पे आए थे, और उन्होंने भी यहाँ पे विरोध प्रदर्शन किया, और जो विरोध प्रदर्शन कर रहे थे उनको कहीं ना कहीं पुलिस है वो हिरासत में ले लिए, लेकिन जो लोग विरोध प्रदर्शन कर रहे हैं उनकी एक ही मांग है कि स्कूल प्रशासन के सामने भी कार्यवाही होनी चाहिए। हालांकि कई लोग ऐसा भी कह रहे हैं कि ये स्कूल भी कहीं ना कहीं बंद होनी चाहिए, क्योंकि पिछले दिनों में भी ऐसे कई वाक़ये जो स्टूडेंट्स के और न्यूसेंस के वाक़ये सामने आ चुके हैं, और उसके चलते जो मांग हो रही है और कई सारे प्रदर्शनकारी है वो भी मांग कर रहे हैं कि स्कूल है उसको बंद कर देना चाहिए। जी संज्ञा। તો આજે પણ હત્યા બાદ હાહાકાર મચેલો છે। વિરોધ કરનારાઓની અટકાયત કરવામાં આવી રહી છે અને મીડિયા સાથે વાતચીત કરતા રોકવામાં આવી રહ્યા છે। તો આજે પણ કેટલીક શાળાઓ બંધ રાખવામાં આવી છે। સિંધી માર્કેટ પણ બંધ રાખવામાં આવ્યું છે, અને અન્ય જે વાલીઓ છે તે લોકોમાં પણ રોષ છે કે આજે એક બાળક સાથે થયું છે, કાલે તેમના બાળક સાથે પણ આ પ્રકારની ઘટના ઘટી શકે છે, માટે શાળાઓએ તેની જવાબદારી લેવી પડશે। આ પ્રકારની બેદરકારી સહેજ પણ સાંખી લેવાય તે પ્રકારની નથી। તો સ્કૂલની બેદરકારી સામે આ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે।